થાક્યા, મૂકી ગયા પાછા એ પ્રહલાદજીને કે આ બાળક ભણે એમ નથી, આ તો નારાયણનું સ્મરણ કરનારો છે. અને પછી તો હિરણ્યકશિપુએ બાળકને મારવા કેટલા પ્રયાસ કર્યા, પહાડ ઉપરથી ફેંક્યા. નારાયણે પોતાના હાથમાં ઝીલી લીધા. ઝેર પાયું, ઝેર અમૃત બની ગયું. સર્પોની કોટડીમાં પૂર્યા. સર્પો મંડ્યા વેટડાવવા. મદોન્મત્તા હાથી પાસે લઈ ગયા. ત્યાં તો હાથી મંડ્યો વંદન કરવા. કેટલા પ્રયાસ કર્યા મારવાના. છેલ્લે હોલિકા આવી. ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે 4 ચોક વચ્ચે છાણા લાકડાનો ઢગલો બનાવ્યો અને હોલિકા પ્રહલાદને લઈને ચડી ઉપર મારવા માટે આવી છે. અને હિરણ્યકશિપુના સૈનિકોએ ચારે બાજુથી અગ્નિ લગાડ્યો અને અગ્નિની જ્વાળાઓ મંડી ભભૂકવા. હોલિકા ચુંદડી ઓઢીને બેસી ગઈ. આ ચુંદડી એવી છે કે એને બાળી ન શકે જે આ ઓઢે. બ્રહ્માજી આપી છે એને વરદાન રૂપે કે જા આ ચુંદડી તને આપું છું, આ પાણી તને ડુબાડી નહીં શકે આ ચુંદડી હશે ત્યાં સુધી, અને અગ્નિ તને બાળી નહીં શકે. આ બીજાને બચાવવા માટે આપી છે, પણ આને બચાવવાના બદલે મારવાના ધંધા કર્યા. કેટલાને માર્યા. આજ બરાબર પાપનો ઘડો ભરાયો છે. અને બરાબર અગ્નિની જ્વાળા જ્યાં પ્રહલાદને દજાડવા જાય ત્યાં તો નારાયણને ચિંતા થઈ. 49 મરુતોને બોલાવ્યા અને ભગવાનની જે આજ્ઞા થઈ ને ત્યાં તો એવો વંટોળિયો ઉઠ્યો. ચારે બાજુથી પવનના સપાટાઓ. હોલિકાની ચુંદડી ઉડી પ્રહલાદના માથા ઉપર આવી ગઈ. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદજી આબાદ બચી ગયા. હમણાં જ આવશે હોલિકા દહનનો દિવસ, સુંદર ધૂળેટીનો દિવસ. આપણે તો અહીંયા જ હશું નહીં? હોલિકા બળી ગઈ પણ છતાંય પ્રહલાદજી આબાદ બચી ગયા. કારણ કે જેને રામ રાખે એને કોણ ચાખે, એને કોણ મારી શકે? ઘણા પ્રયાસ કર્યા અને હવે છેલ્લો ઉપાય, છેલ્લો પ્રયાસ. એક લોખંડના થાંભલાને એવો તપાવ્યો, ગરમ કર્યો કે એને કોઈ અડે, કોઈ બાજુમાં જાય ને તોય શરીર મંડે સળગવા. હિરણ્યકશિપુએ પ્રહલાદને બોલાવ્યું, કહ્યું પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? તું બહુ કહે છે ને કે બધે છે ભગવાન, ક્યાં છે તારો ભગવાન? બોલ. પ્રહલાદે કહ્યું પિતાજી, હું માં, તું માં, પવનમાં, પાણીમાં, અણુ અણુમાં ભગવાન છે. હિરણ્યકશિપુએ કહ્યું તો પછી આ લોખંડના ગરમ થયેલા, લાલચોળ થયેલા થાંભલામાં તારું ભગવાન છે? પ્રહલાદે કહ્યું હા પિતાજી, એમાંય મારો ભગવાન છે. હિરણ્યકશિપુએ કહ્યું જા તો જઈને ભેટ તારા ભગવાનને. જેવા ભેટે એ થાંભલાને એટલે ત્યાં ને ત્યાં બળીને રાખ થઈ જાય. આવી હિરણ્યકશિપુની યોજના હતી. પણ એ મૂર્ખાને ખબર નથી કે આની યોજના પાસે કોઈની યોજના ફાવે નહીં. અને લીલા તો જુઓ. કરી તો જુઓ, તમે કરી તો જુઓ, મારો હરી કરે એમ કરી તો જુઓ. સૂરજ ને ચંદ્ર બે ઉગી રે આકાશમાં, પણ એ ચમકતા તારલાને ગણી તો જુઓ. એની લીલા પાસે આપણું કઈ ચાલે? આ બુદ્ધિ આપણી કેટલી? અને બરાબર પ્રહલાદજી મહારાજ ભગવાનને આરાધ કરતા, હે હરિ, આજ તને ભેટવાના ભાવથી જાઉં છું આ ગરમ થયેલા થંભને ભેટવા. પણ આ થંભ નથી, મારા માટે તો આજ ભગવાન છે, મારા માટે મારા ઈષ્ટદેવ છે. આજ મારી લાજ તારા હાથમાં છે. ક્યોંકि મેને સુના હૈ કે હરિને ભજતા એ હજીરે કોઈની લાજ એ જતા નથી જાણી રે. એ હરિને ભજતા હજીરે કોઈની લાજ જતા નથી જાણી રે. મારી સુરતા સાંભળ્યા હાથ વેદ વાણી રે.
હતા શામળિયા નિહા હિમ વધે વેદવાણી હિમ વધે वेदवाणी ए हरि आज हमारी लाज तारा हाथ में है मैंने सुना है कि मीरा का जहर तूने पी लिया और जहर को अमृत कर दिया आज મને બચાવવાની જવાબદારી તારી છે અને પ્રહલાદજી દોડ્યા અને જેવા થંભને ભેટવા જાય ત્યાં તો ભયંકર કડાકો થયો થંભના બે ભાગ થયા અને થંભમાંથી ભગવાન નરસિંહ નારાયણ પ્રગટ થયા બોલીએ શ્રી નૃસિંહ નારાયણ ભગવાન ભગવાનની જય. અને હિરણ્યકશિપુ જ્યાં લડવા આવ્યો ભગવાન મંડ્યા છટાથી લડાઈ કરવા અને આખરે લડતા લડતા સુનિયત યત ભ્રમત નમત મન હરિસન ભગત મુગત ભાગવત ભજન ભગત મુગત ભાગવત ભજન હર ઘટ અસુરાણ પ્રગટ ભટ ભંજન વિકટ રૂપ નર સિંહ ભણે વિકટ રૂપ નર સિંહ ભણે જીરે વિકટ રૂપ નર સિંહ ભણે જીરે વિકટ રૂપ નર સિંહ ભારે ભગવાન મળ્યા છે લડાઈ કરવા અને આખરે યુદ્ધ કરતા કરતા બરાબર હિરણ્યકશિપુને પકડ્યો પકડીને ઢસડીને ભગવાન ઘરના ઉંબરા ઉપર લાવ્યા અને બરાબર ખોડામાં સુડાવી અને ભગવાન જ્યાં મારવા જાય હિરણ્યકશિપુએ કહ્યું મારા સાવધાન ઊભા રહી જાઓ ભગવાને કહ્યું કેમ શું થયું તમે મને મારી ન શકો મહારાજ બ્રહ્મા કા વરદાન હે ભગવાને કહ્યું મંડ ગણવા કયા વરદાન છે બ્રહ્માના હિરણ્યકશિપુએ કહ્યું મારા દિવસે ન મરું રાત્રે ન મરું ભગવાન કહે જો આ કયો સમય છે ભગવાને ક્યારે માર્યો સંધ્યા સમયે ન રાત ન દિવસ સંધ્યા સમય છે બોલ હવે હિરણ્યકશિપુએ કહ્યું મહારાજ અંદર ન મરું બહાર ન મરું ભગવાને કહ્યું જો ઢસડીને તને ક્યાં લાવ્યો ઉમરા ઉપર તને તારો જવાબ મળતો જશે બોલ હવે કયું વરદાન મહારાજ આકાશમાં ન મરું પાતાળમાં ન મરું ભગવાને કહ્યું આ કયો લોક છે પૃથ્વી લોક છે નથી આકાશ નથી પાતાળ ઉપર ન મરું નીચે ન મરું ભગવાને કહ્યું જો ક્યાં સૂતો છો મારા ખોડામાં નથી ઉપર નથી નીચે અસ્ત્રથી ન મરું શસ્ત્રથી ન મરું ભગવાને કહ્યું મારા હાથમાં કંઈ છે ખાલી લાંબા લાંબા નખ છે અને નખ અસ્ત્ર શસ્ત્ર ન કહેવાય ગમે એટલા વધારો કોઈ ધરપકડ કરવા ન આવે મારા નખથી તને મારીશ અસ્ત્ર નથી શસ્ત્ર નથી લીલા નથી શુકા નથી સજીવ નથી નિર્જીવ નથી લોઢું નથી લાકડું નથી બોલ હવે મહારાજ મનુષ્યથી ન મરું પશુથી ન મરું ભગવાને કહ્યું મારી સામે જો મનુષ્ય છું પશુ છું વળી મનુષ્ય નથી પશુ નથી વળી મનુષ્ય છું પશુ છું અડધું શરીર સિંહનું અને અડધું શરીર નરનું એટલે નામ પડ્યું નરસિંહ નૃસિંહ બોલ હવે કયા વરદાન હિરણ્યકશિપુએ કહ્યું મહારાજ બ્રહ્માનું મને વરદાન છે 12 મહિનામાં એકેય મહિનામાં મારું મૃત્યુ ન થાય ભગવાને કહ્યું જો આ 12 મહિનામાં એકેય મહિનો નથી આ તને મારવા હાટું તો મારે અધિક મહિનો બનાવવો પડ્યો આખો એક મહિનો વધારવો પડ્યો 12 મહિનામાં એકેય મહિનો નહીં બોલ હવે મહારાજ બ્રહ્માની બનાવેલી કોઈ વ્યક્તિથી મારું મૃત્યુ ન થાય બ્રહ્માની સર્જેલી કોઈ વ્યક્તિ મને મારી ન શકે ભગવાને કહ્યું મૂર્ખા યાદ કર બ્રહ્માએ મને નથી બનાવ્યો મેં બ્રહ્માને બનાવ્યા છે મારી નાભી કમળમાંથી બ્રહ્માનું સર્જન મેં કર્યું છે બ્રહ્માએ કંઈ મને મારું સર્જન નથી કર્યું તારા તમામ વરદાન પૂરા થયા બહુ હેરાન કર્યો મારા ભક્તને અને ભગવાન પોતાના વિશાળ નખને વધારી કેશ વાળીને ઝુલાવતા સિંહ જેવી ગર્જના કરતા ભગવાને નખ વડે એની છાતીને ફાડી આંતરડા બહાર કાઢ્યા અને હિરણ્યકશિપુને ભગવાને માર્યો અને દેવતાઓએ ભગવાનનો જય જયકાર કર્યો બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી જય. પછી તો દેવતાઓ યક્ષ કિન્નર ગંધર્વો
એટલા ક્રોધમાં છે, કારણ કે આ તો સિંહ છે ને, એવા દહાડે છે ભગવાન, એવી ગર્જના કરે, કેશવાળી ઝુલાવે, શાંત થતા નથી. બધા દર્શન કરવા અને પ્રાર્થના કરે પણ ભગવાન શાંત નથી થતા. કોઈએ કહ્યું એક કામ કરો, આપણાથી શાંત નહીં થાય, લક્ષ્મીજીને મોકલો. ઘરવાળાને જોશે ને એટલે સાવ છાનામાના થઈ જશે. લક્ષ્મીજી આવ્યા પણ એને બીક લાગી. હું આગેથી વંદન કરું પણ બાજુમાં તો જાતા મને બીક લાગે. આ સ્વરૂપ તો જોવાનું. અને આની ગર્જના સાંભળીને હૃદયના ધબકાર ચૂકી જવાય એવું રૌદ્ર રૂપ છે નૃસિંહનું. બીક લાગે એવું. લક્ષ્મીજીએ દુર્ભાવભા પ્રાર્થના કરી તોય ભગવાન શાંત ન થયા. ત્યારે શિવજીએ આવ્યા અને શિવજીએ કહ્યું એક કામ કરો, જેના માટે આવા બનીને આવ્યા છે એ પ્રહલાદને મોકલો. અને પ્રહલાદજી આવ્યા અને બાળકને જ્યાં જોયા ત્યાં તો નૃસિંહ એટલા પ્રસન્ન થઈ ગયા કે ભગવાનની આંખમાં અશ્રુ આવ્યા. પ્રહલાદને ઉઠાવીને પોતાની ગોદમાં બેસાડ્યા. બેટા, મારા માટે તે કેટલા સિતમ સહન કર્યા. અને ભગવાન નૃસિંહ પોતાનો હાથ પ્રહલાદના માથા ઉપર મંડ્યા ફેરવવા. અહીંયા પ્રહલાદજી સુંદર ભગવાનની પ્રાર્થના કરી છે. પછી તો ભગવાન નૃસિંહ નારાયણે પ્રહલાદજીને સુંદર આસન ઉપર બિરાજમાન કરી એનું રાજ તિલક કર્યું. અહીંયા નૃસિંહ પ્રાગટ્યની કથા સુખદેવજી બતાવી. પછી માનવ ધર્મ બતાવ્યા, વર્ણાશ્રમ ધર્મ, સંન્યાસીઓના ધર્મ, ગૃહસ્થીઓ સેના એ ગૃહસ્થાશ્રમના ધર્મ બતાવી. અહીંયા ભાગવતજીના સપ્તમ સ્કંદને વિરામ આપી અને આઠમા સ્કંદની અંદર અતિ સુંદર મન્વંતરોનું વર્ણન કર્યું. એક પછી એક મન્વંતર. સુખદેવજીએ કહ્યું, રાજા, એમાં ચોથા મન્વંતરમાં હરિ નામના નારાયણે ગજેન્દ્ર નામના હાથીનો ઉદ્ધાર કર્યો. ત્રિકુટ નામનો પર્વત છે, ચારે બાજુ ઘનઘોર જંગલ કે જેમાં એક હાથી રહે છે જેનું નામ છે ગજેન્દ્ર. વિશાળ પરિવાર છે ગજેન્દ્રનો. હજારો હાથણીઓનો પતિ છે ગજેન્દ્ર. અને એવો બળવાન, એવો શક્તિશાળી છે ગજેન્દ્ર. પણ એનું પાછું એને અભિમાન છે કે આખા જંગલમાં મારા જેવો કોઈ બળવાન નહીં. વનરાજ સિંહ પણ મારાથી ડરે એવો બળવાન. એકવાર પરિવારને લઈ અને ઋતુમાન સરોવરમાં સ્નાન કરવા માટે ગયો અને બરાબર સ્નાન કરતો જાય અને અભિમાન કરતો જાય, મારા જેવો કોઈ બળવાન નહીં, મારા જેવો કોઈ સુખીઓ નહીં, મારા જેવો કોઈ શક્તિશાળી નહીં. હવે એને ખબર નથી કે સરોવરમાં એનો જ કાળ છુપાઈને બેઠો છે. બરાબર હજારો હાથીઓ સ્નાન કરે છે અને એક વિશાળ મગર આવ્યો. હાથી ગજેન્દ્રનો પગ પકડ્યો અને ગજેન્દ્રે ચિત્કાર કર્યો. બીજા બધા હાથીઓને બોલાવ્યા. બધા પરિવારના હાથીઓ આવ્યા અને સૂંઢ વડે પકડીને ગજેન્દ્રને મંડ્યા બહાર ખેંચવા. મગર પાણીમાં ખેંચે અને હાથીઓ ગજેન્દ્રને બહાર ખેંચે. આવું 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, જેને ગજગ્રાહ કહેવામાં આવે. ગજગ્રાહ. પણ પછી તો હાથીઓ જે બીજા બધા હતા પરિવારના, એ બધા થાક્યા કે આટલા વર્ષો વીત્યા, આ ગજેન્દ્ર તો મરશે પણ એની વાહે આપણે કંઈ થોડું મરાય છે. આપણે તો હાલો આપણા ઘરે પાછા જઈએ જંગલમાં. હવે ગજેન્દ્ર જાણે ને એનો ભગવાન જાણે. જોજો, આ કોઈ હાથીની કથા નથી, આ મારી તમારી આપણા બધાની કથા છે. ગજેન્દ્ર એટલે આ જીવ અને મગર એટલે કાળ. કાળ જ્યારે પગ પકડે ને ત્યારે ગમે એવો પરિવાર હોય, વધીને ડોક્ટર સુધી લઈ જાય, વધીને હોસ્પિટલે લઈ જાય, પહોંચતા હોય તો અમેરિકા સુધી લઈ જાય. પછી તો એ હાથ જોડે કે પ્રભુ હવે છેડો ફાડ તો હારું. આ ઈ બિચારા છૂટે, પણ મનમાં તો એમ સમજતા હોય કે ઈ છૂટે ભેગા ભેગા આપણે છૂટીએ. કારણ કે આ તો સ્વાર્થની સગાઈ છે. એક હદ સુધી માણસ સેવા કરી શકે, પણ અતિશય જ્યારે પરિસ્થિતિ વણસે ત્યારે સેવા કરવી પણ અઘરી બની જાય. અને જે સેવા કરે ને એને તો ખરેખર દંડવત પ્રણામ કરવા પડે. કારણ કે અઘરામાં અઘરું જો કંઈ હોય ને તો એ સેવા છે. અઘરામાં અઘરું જો કંઈ હોય તો એવી
એવા સમયે એ વ્યક્તિને સાચવવા અઘરા કે જે નથી હાલી શકતા, નથી ચાલી શકતા, ન ખાય પીવે, ન પોતાની જાતને સંભાળી શકે, એવા વ્યક્તિની સેવા કરવીને એને તો લાખો વાર ધન્યવાદ આપવા જોઈએ. આખરે આખો પરિવાર ચાલ્યો ગયો. છેલ્લે ગજેન્દ્ર એકલો વધ્યો. શરીર ડૂબ્યું, મસ્તક ડૂબ્યું. અરે શુંઢે મંડી ડૂબવા. અને થોડી શુંઢ જ્યારે બહાર રહીને અને અચાનક ગજેન્દ્રને પૂર્વજન્મના પ્રતાપે ભગવાન યાદ આવ્યા અને ચિત્કાર કર્યો. અને જ્યાં ભગવાનને પુકાર કર્યો અને એ જ સમયે ભગવાન હરિનારાયણ પ્રગટ થઈ ગયા. બોલીએ શ્રી હરિનારાયણ ભગવાન કી જય. અને ભગવાને સુદર્શન છોડ્યું, મગરનો વિનાશ કર્યો અને ગજેન્દ્ર પાણીમાંથી બહાર આવી ગયો. જેવો પુકાર થાય ત્યારે આટલી જ વાર લાગે ભગવાનને આવવામાં. ભગવાને આવવામાં વાર નથી લગાડી, ગજેન્દ્રે પુકારવામાં વાર લગાડી. દ્રૌપદીની લાજ બચાવવાના સમયે ભગવાને આવવામાં વાર નથી લગાડી, દ્રૌપદીએ બોલાવવામાં વાર લગાડી છે. જીવ બોલાવવામાં વાર લગાડે છે, બાકી ઈ એના તરફથી વાર નથી લગાડતો. ઈ તો 80 સેકન્ડે આવી જાય. હા, આપણા પુકારમાં થોડી વાર લાગે છે. આખરે ગજેન્દ્રએ ભગવાનની સુંદર કમલ એમના ચરણમાં સુપ્રત કર્યું અને ભગવાને ગજેન્દ્રને પણ મુક્તિ આપી. અહીંયા બેયના પૂર્વજન્મ સુખદેવજી બતાવ્યા. જે ગજેન્દ્ર હતો એ પૂર્વજન્મમાં ઇન્દ્રધૂમ્ન નામનો રાજા હતો, અભિમાની હતો અને ઋષિના શ્રાપને કારણે હાથી બન્યો હતો. અને જે મગર હતો એ હુહુ નામનો ગંધર્વ, એ પણ ઋષિના શ્રાપના કારણે બીજા જન્મમાં મગર બન્યો હતો. અહીંયા સુંદર ગજેન્દ્ર મોક્ષની કથા બતાવી. ત્યારબાદ સમુદ્ર મંથનની કથા બતાવી. ચાક્ષુષ મન્વંતરમાં દેવ અને દાનવ વચ્ચે સંધિ થઈ. મેરુ પર્વતનો રવૈયો વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને દેવ અને દાનવ અમૃતને પ્રગટ કરવા માટે સમુદ્રનો મંથન મંડ્યા કરવા. પણ ત્યાં તો સમુદ્ર અંદર મંડ્યો ખૂંકવા, એટલે નીચે આધાર આપવા માટે ભગવાન સુંદર કાચબાનું રૂપ લઈને પ્રગટ થયા. બોલીએ શ્રી કુર્મ નારાયણ ભગવાન, બોલીએ શ્રી કચ્છપ નારાયણ ભગવાન. આધાર આપ્યો પર્વતની નીચે, મંડ્યું મંથન થવા. ત્યાં તો ભયંકર વિષયેલું હલાહલ ઝેર નીકળ્યું. શિવજીએ પોતાના ગળામાં ધારણ કર્યું, એટલે શિવજીનું એક નામ પડ્યું. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. એક પછી એક વસ્તુઓ મંડી નીકળવા. કૌસ્તુભ મણિ નીકળ્યો, નારાયણે ગળામાં પહેર્યો. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રએ રાખ્યો. અશ્વ નીકળ્યો, બલિએ રાખ્યો. અપ્સરાઓ નીકળી, સ્વર્ગમાં ગઈ. કામધેનુ ગાય નીકળી, ઋષિઓના આશ્રમમાં ગઈ. મદિરા નીકળ્યો, દાનવોએ રાખ્યો છે, કોઈએ ન રાખ્યો. ભગવતી લક્ષ્મીજી નીકળ્યા. જોજો, સમુદ્રના દીકરી છે લક્ષ્મીજી. નારાયણના ગળામાં વરમાળા પહેરાવી. અને સૌની છેલ્લે ભગવાન 24 અવતારમાંનો અવતાર. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. આયુર્વેદ શાસ્ત્ર જેમણે જગતને બતાવ્યું એવા ધન્વંતરી હાથમાં અમૃતનો ઘડો લઈને પ્રગટ્યા. ત્યાં તો દાનવો મંડ્યા પડાપડી કરવા. દાનવોના હાથમાં અમૃત આવી જાય એટલા માટે દાનવો પાછળ દોડ્યા. આગળ ધન્વંતરી ને પાછળ દાનવો. થાક ખાવા માટે 4 જગ્યાએ જરાક અમૃતનો કળશ મૂક્યો, અમૃતનો કુંભ મૂક્યો, જ્યાં આજ પણ 4 જગ્યાએ કુંભ મેળો ભરાય છે. અને આનંદની વાત છે કે ગઈકાલે જ અહીંયા કથા વિરામ પછી જ્યારે મારા શૂન્ય ઉપર ત્યાં એમના વિરામ સ્થાને, વિશ્રામ સ્થાને જ્યારે હું મળવા ગઈ એમના દર્શન માટે, ત્યારે ખૂબ પ્રસન્ન થયા મહારાજ શ્રી અવધેશાનંદજી મહારાજ. અને ખાસ નિમંત્રણ આપ્યું કે હવેનો જે કુંભ મેળો આવે એમાં આપ ભાગવતજીના કાં તો ભીષ્મ સ્તુતિ અને કાં તો ગોપી ગીત, આ બેમાંથી કોઈ પણ એક વિષય ઉપર આપ પ્રવચન કરવા ત્યાં કુંભ મેળામાં પધારો, એવું ખાસ એમના તરફથી નિમંત્રણ મળ્યું. એ આપણું સૌભાગ્ય છે. આખરે દાનવોના હાથમાં અમૃતનો કુંભ આવી ગયો. હવે બસ પીવે એટલી જ વાર. પણ દાનવો આ પીએ પ્રેમથી,
અંદરો અંદર મળ્યા ઝઘડો કરવા. અને દેવતાઓએ ભગવાનને કહ્યું, મહારાજ જલ્દી કરો, આ કંઈક વ્યવસ્થા કરો કે આ અમૃત અમને દેવતાઓને મળે. અને એ સમયે ભગવાને સુંદરીનું રૂપ ધારણ કર્યું અને નામ છે બોલીએ શ્રી મોહિની નારાયણ ભગવાન. ભગવાન કી જય. મોહિની બનીને આવ્યા. કળશ ભગવાને હાથમાં લીધો, કહ્યું લાઈનમાં બેસી જાઓ. પેલા દેવતાઓથી ચાલુ કરું, કારણ કે આમાં જે ખરેખર સાચો રગડો છે ને એ તો બધો નીચે છે. એટલે દાનવો આ ઉપર ઉપર બધું પાણી છે ને એ બધું દેવતાઓને પાઈ દઉં, છેલ્લે રગડો તમને બધાને પાઈશ. કેવા એને સમજાવતા આવડે છે જો બધાને, કારણ કે ભગવાન તો આ કેવા હોશિયાર ગ્રેટ પોલિટિશિયન છે કૃષ્ણ. એવડા મોટા રાજકારણી છે આ. દેવતાઓને ઈશારો કર્યો, જલ્દી લાઈનમાં બેસી જાઓ. અને ભગવાન મોહિની બનીને મંડ્યા અમૃત પાવા. પણ રાહુ નામનો દૈત્ય સમજી ગયો, સૂર્ય ચંદ્ર વચ્ચે આવીને બેસી ગયો. અજાણતા ભગવાને અમૃત આપી દીધું, પી ગયો. ભગવાને સુદર્શન છોડ્યું, પણ ટુકડા થયા, મસ્તક અને ધડ અલગ થયું. પણ અમૃત પી ગયો તો એટલે અમર બની ગયો. એટલે રાહુ અને કેતુ બે પૂજાયા, નહીતર ગ્રહો ખાલી 7 જ હતા, પણ પછી ગ્રહો થયા 9. રાહુ અને કેતુ આ 2 ગ્રહ વધ્યા. આખરે દેવાસુર સંગ્રામ રચાયો, પણ દેવતાઓ જીતી ગયા, દાનવો હારી ગયા, કારણ કે દેવતાઓ બધા અમૃત પી ગયા હતા. આ બાજુ દાનવોના રાજા બલિરાજા 1 વર્ષ સુધી વિશ્વજીત યજ્ઞ કર્યો. અને વિશ્વજીત યજ્ઞમાંથી વિજય રથ નીકળ્યો. રથ ઉપર બેસી અને બલિરાજાએ ફરી પાછું સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું અને દેવતાઓ હારી ગયા. વળી પાછા દાનવો બલિરાજા જીતી ગયા. બલિરાજાએ પોતાના દાનવ ગુરુ શુક્રાચાર્યને પ્રાર્થના કરી. દૈત્ય ગુરુ શુક્રાચાર્ય કે ગુરુદેવ, કોઈ એવો ઉપાય બતાવો ને કે કાયમના માટે સ્વર્ગ અમને મળી જાય. દૈત્ય ગુરુ શુક્રાચાર્યએ કહ્યું, બલિ એક ઉપાય છે, જો 100 યજ્ઞ કરવામાં આવે, એટલે યજ્ઞ કોઈ નાના સુના નહીં હો, 100 અશ્વમેધ યજ્ઞ, તો કાયમના માટે સ્વર્ગ તને મળી જાય. બલિએ કહ્યું, ભલે મહારાજ, હું કરવા તૈયાર છું. અને એક પછી એક ગુરુદેવ યજ્ઞ મંડ્યા કરાવવા. બલિ મંડ્યો યજ્ઞ કરવા ભૃગુ ક્ષેત્રમાં, જેને અત્યારનું ભરૂચ કહેવાય છે. ભૃગુ કચ્છ, ભરૂચ. મંડ્યો બલિરાજા યજ્ઞ કરવા, અને બરાબર 99 યજ્ઞ પૂરા થયા. છેલ્લો 100મો યજ્ઞ બાકી છે. અને જો આ યજ્ઞ પૂરો થાય તો પછી કાયમના માટે સ્વર્ગ દાનવોને મળી જાય, દેવતાઓને ન મળે. અને દેવતાઓની માતા છે અદિતિ. અદિતિ માતાને ચિંતા થઈ. પોતાના પતિદેવ કશ્યપ ઋષિને પ્રાર્થના કરી, મહારાજ, હે પતિદેવ, કોઈ એવું વ્રત બતાવો કે મારા દેવતાઓને સ્વર્ગ મળે અને સ્વયં ભગવાન મારો દીકરો બનીને આવે. અને ત્યારે કશ્યપે સુંદર વ્રત બતાવ્યું, જેનું નામ છે પયો વ્રત. આ વ્રત કરવાથી અદિતિ માને ત્યાં ભગવાન દીકરો બનીને આવ્યા. અને બરાબર વ્રત જ્યાં પૂર્ણ થયું અને માના ગર્ભમાં સ્વયં ભગવાનનું તેજ આવ્યું. અને 9 માસ પૂર્ણ થતા બરાબર ભાદ્રપદ માસ શુક્લ પક્ષ અને બરાબર દ્વાદશીની તિથિ છે. અને બપોરે 12 વાગ્યા અને ભગવાન વિરાટ નારાયણ પણ આ વખતે વામન બનીને પ્રગટ થયા. બોલીએ શ્રી વામન નારાયણ ભગવાન કી જય. અદિતિ અને કશ્યપના દીકરા છે વામન નારાયણ. આ પયોવ્રત કરવાથી વામન નારાયણ પ્રગટ્યા. પછી તો બૃહસ્પતિને, દેવગુરુ બૃહસ્પતિને પ્રાર્થના કરી. દેવતાઓના સગા ભાઈ છે વામનજી. દેવગુરુ બૃહસ્પતિને પ્રાર્થના કરી, મારે માગવા જવું છે, પણ કોની પાસે માંગું? ગુરુદેવે કહ્યું, જાઓ બલિરાજા પાસે જાઓ. અને વામનજી કથા બડી સુંદર. બલિના દ્વારે આવ્યા. બલિ બધું આપવા માટે તૈયાર, મહારાજ માંગો તે આપું. વામનજીએ કહ્યું, એમ નહીં રાજા, પેલા સંકલ્પ કર, મારે બીજું કાંઈ જોતું નથી, બસ ખાલી 3 પગલા, ખાલી 3 પગલા. પણ જોજે બલિ, તારા નહીં, મારા પગલા. બલિએ સંકલ્પ કર્યો, ભલે મહારાજ. અને વામનજી ઊભા થયા. અને ઊભા થઈ અને જ્યાં 3 પગલા લેવા માટે તૈયાર થયા, ત્યાં તો વામનમાંથી એવા વિરાટ થયા મહારાજ કે છેટ બ્રહ્માંડને મસ્તક અડી રહ્યું છે. અને ભગવાને પહેલું ચરણ જ્યાં મૂક્યું ને, ત્યાં તો ઉપરના 7 લોક માપ્યા, બીજા પગલામાં નીચેના 7 લોક માપ્યા, 2 પગલામાં તો 14 બ્રહ્માંડ માપી લીધા.
હવે ત્રીજું પગલું ક્યાં મૂકું? ત્યાં તો બલીએ દોડીને મસ્તક ઝુકાવ્યું. મહારાજ, ત્રીજું પગલું આ માથા ઉપર મૂકો, કારણ કે શરીરમાં પણ પૃથ્વી તત્વ છે. પછી તો ભગવાન એવા પ્રસન્ન થયા વામનજી કે બલીને સુતલ પાતાળનું રાજ્ય આપ્યું. અહીંયા વામન નારાયણની સુંદર કથા સંભળાવી. ત્યારબાદ મત્સ્યાવતારની કથા સંભળાવી. સત્યવ્રત રાજા અને સપ્તર્ષિઓને દર્શન આપવા માટે અને એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન સમુદ્રના વિશાળ મહામત્સ્ય બન્યા. બોલીએ શ્રી મત્સ્ય નારાયણ ભગવાન કી જય. અને સત્યવ્રત રાજા સહિત ભગવાને સપ્તર્ષિઓને સુંદર ઉપદેશ આપ્યો, જેને મત્સ્ય પુરાણ કહેવામાં આવે છે. મત્સ્ય નારાયણે સુંદર ઉપદેશ આપ્યો, મત્સ્ય પુરાણ. અને અહીંયા ભાગવતજીના આ સુંદર 8મા સ્કંદને વિરામ આપી અને હવે અતિ સુંદર 9મ સ્કંદ, કે જે સ્કંદમાં ભગવાન રામલલ્લાનું પ્રાગટ્ય થયું, જે સ્કંદમાં રઘુનંદન રામલલ્લા પ્રગટ થઈને આવ્યા. તો આવો એ 9મ સ્કંદની કથામાં આગળ જઈએ, રામ પ્રાગટ્ય તરફ આગળ જઈએ. અતિ સુંદર સૂર્યવંશની કથામાં સુખદેવજી મહારાજ 9મ સ્કંદથી હવે વંશાવલીની કથા છે. રામ અને કૃષ્ણ આ બેયના વંશની કથા 9મ સ્કંદમાં છે. એક સૂર્યવંશ અને એક ચંદ્રવંશ. છેટ આદિ નારાયણ થી લઈને રામ સુધી આ સૂર્યવંશ, અને આદિ નારાયણ થી લઈને કૃષ્ણ સુધી એટલે ચંદ્રવંશ. અને અહીંયાથી પેલા સૂર્યવંશની કથા આયો રામ प्रागट्य की ओर सुखदेव जी महाराज ले जा रहे हैं. भगवान आदि नारायण एना नाभिमाथी कमळ, कमळमाथी ब्रह्मा. જોજો આ સૂર્યવંશ થોડો જેટલો યાદ રહી એટલો. જો કે રાજા મહારાજાઓ તો એટલા બધા આમાં છે, કારણ કે છેટ નારાયણ થી લઈને રામ સુધી એટલે કેટલી વંશાવલી આવે. અને આ વંશાવલીની જો કથા કરવા જાવ ને તો હજી બીજા 2 દિવસ વયા જાય. બોલો, 7 ના બદલે 15 દી રાખવી છે કથા. આ વંશાવલીની કથા એટલી છે. પણ જો કે વ્યાસજીની આજ્ઞા છે વક્તાને કે મૂળ જે કથા છે આ વંશાવલીમાં મુખ્ય જે રાજા છે એનું નામ, એની કથા કહેવી. બાકી તો વંશાવલી અને જો આ વંશાવલીની કથા કરીએ એટલે નક્કી તમે હુઈ જ જાઓ. એટલા રાજા મહારાજ, નારાયણ થી લઈને રામ સુધી કેટલા રાજાઓ આવે વચ્ચે, કેટલો વંશ આવે વચ્ચે. પણ જેટલો યાદ રહે એટલો થોડો ઘણો આપણે યાદ રાખવાનો પ્રયાસ કરીએ. પેલા વેલા તો નારાયણ, એની નાભીમાંથી કમળ, એમાંથી બ્રહ્મા, બ્રહ્માના મનમાંથી મરીચી. જો અહીંયાથી હવે આ વંશ આગળ ચાલે છે. બ્રહ્માના મનમાંથી મરીચી પ્રગટ થયા અને મરીચીના દીકરા થયા કશ્યપ. કશ્યપના લગ્ન થયા અદિતિ દેવી સાથે. કશ્યપ અને અદિતિ, અને કશ્યપ અને અદિતિના જે સૌથી મોટા દીકરા, ત્યાંથી આ વંશ આગળ ચાલ્યો. તો કશ્યપ અને અદિતિના સૌથી મોટા દીકરા તો આજ હવે પાકું જમવાનું બંધ. અગત્ય જોજો, મને ભૂલાવી દેતા નહીં. હજી મારે 2 કથા બાકી. જો કાંઈ વાંધો નહીં, હું તો બેઠી છું, મને એટલો આરામ મળી જાય. તમે બધા વચ્ચે વચ્ચે હોઈ જાવ તો અમારે નહીં. એકાદ ઝોલું લેવાનું, તમે યાદ કરો એટલી વાર હું આરામ કરી લઉં. આમ નો હાલે હો. એમાં કડી વાળા માટે તો નો જ ચાલે. તમે તો બધા કેટલા સુગ્ન શ્રોતા ને એટલા જ્ઞાની છો પાછા. કશ્યપ અને અદિતિ એના દીકરાથી આ વંશ આગળ ચાલ્યો. નવીનભાઈ, સુરેશભાઈ, હરીશભાઈ, મનુ મહારાજ,
મનુ ક્યાં કોઈ દ્વારા પ્રગટ થયા? એ તો બ્રહ્માજીના જમણા ખંભામાંથી પ્રગટ થયા ને, જે હમણાં જ કથા આવી. તો કેમ મનુ બોલું છું? હવે થોડું પ્લેટફોર્મ આપી દઉં કે જેના દર્શન થયા પછી જ સવાર પડે. હા, હવે તો બોલો જ ને. એટલે આજ પાસિંગે નો આવ્યા હો. આ ચડાવ પાસ. આપણે પેલા ચડાવ પાસ કરતા ને, પ્રમોશન. સૂર્યનારાયણ તો જગતનો પ્રાણ છે, જગતનો આધાર, વિશ્વનો આધાર. એટલે સૂર્યનારાયણ રોજ એની પૂજા કરીએ તો એના મા બાપની ખબર ન હોવી જોઈએ આપણને. સૂર્યનારાયણ, ત્યાંથી તો આ વંશ આગળ ચાલ્યો. હા, સૂર્યવંશ એટલે નામ પડ્યું સૂર્યવંશ. હું બોલી ખરા બે વખત કે કશ્યપ અને અદિતિના દીકરાથી આ વંશ આગળ ચાલ્યો. સૂર્યવંશ એટલે નામ પડ્યું સૂર્યવંશ. નારાયણ, કમળ, બ્રહ્મા, એના મરીચી, એના કશ્યપ અને એના સૂર્ય, ત્યારથી વંશનું નામ પડ્યું સૂર્યવંશ. અને સૂર્યનારાયણના લગ્ન થયા, જેમના પત્ની છે માં રાંદલ માતા. એકે છંદે, બીજે છંદે, ત્રીજે છંદે ઓરા. રાંદલ માતા લીલા છેડામાં. રાંદલ માતાને લીલો કલર બહુ ગમે. આજે લીલા કલરમાં ઘણાય છે. લીલા છેડામાં ચણોઠડી આય, એ ચણોઠડી આય, રાંદલનો સસો. રાંદલમાં દડવાની દાતાર. આજ પણ દડવામાં બિરાજે છે રાંદલ માતા, દડવાની દાતાર. આ સૂર્યનારાયણના પત્ની છે રાંદલ માતા. અને ત્યાંથી આ વંશ આગળ ચાલ્યો. જો કે સૂર્યનારાયણના ઘણા બાળકો છે, ઘણા બાળકો. એમાં સૌથી મોટો દીકરો, જેમ કશ્યપ અને અદિતિના સૌથી મોટા દીકરા સૂર્ય, અને સૌથી નાના દીકરા હા વામન. કેમ ભૂલી જાવ છો? જે હમણાં જ આપણે કથા સાંભળીને જ નીકળ્યા ને, અદિતિએ પયોવ્રત કર્યું એને, એટલે વામન નારાયણ પ્રગટ થયા. વામન દેવતાઓના સગા ભાઈ છે, સૂર્યનારાયણના સગા ભાઈ. બેયની માતાઓ એક. મોટા સૂર્ય, નાના વામનજી. તો એ રીતે સૂર્યનારાયણના સૌથી મોટા દીકરા હા શનિ મહારાજ. શનિ એ સૌથી મોટા દીકરા. અને એવા જ બીજા બે જોડિયા બાળકો, જેમાં એક દીકરી છે, એક દીકરો છે. જે દીકરી છે બોલીએ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. યમુનાજીના સગા ભાઈ એટલે યમરાજા, જેની આપણને બધાયને બીક લાગે છે કે આવે ખરા પણ ઈ નો આવે. એ મને તેડા રે, એ મને તેડા ઓયલા યમ કેરા, કદી ના આવે ને મારો નાથ તેડા. યમુનાજીના સગા ભાઈ યમરાજા. આ બે બાળકો પણ સૂર્યનારાયણના. બીજા બે બાળકો છે અશ્વિની કુમારો, જે દેવતાઓના વૈદ છે. એ બે બાળકો પણ સૂર્યનારાયણના અશ્વિની કુમારો. જ્યારે ઘોડો અને ઘોડીનું રૂપ ધારણ કર્યું સૂર્ય અને રાંદલ માતાએ, ત્યારે આ બે બાળકોનો જન્મ થયો, અશ્વિની કુમારો. અને એવા જ એક દીકરા છે સૂર્યનારાયણના, જેનું નામ છે શ્રાદ્ધદેવ મનુ મહારાજ. અને અહીંયાથી હવે આ સૂર્યવંશ આગળ ચાલ્યો. શ્રાદ્ધદેવ એ પણ મનુ મહારાજની ગાદી ઉપર બિરાજમાન થયા છે. અત્યારે જે જો બરાબર સાંભળજો, અત્યારે જે મન્વંતર ચાલે છે, 14 મન્વંતર છે. એમાં સૌથી પહેલા મનુ મહારાજ તો જે બ્રહ્માજીના જમણા ખંભામાંથી પ્રગટ થયા, સ્વયંભૂ મનુ કહેવાય બધાને મનુ, પણ એના નામ જુદા જુદા. એમાં પહેલા વેલા સ્વયંભૂ મનુ. અને અત્યારે જે મનુ મહારાજ છે, અત્યારે જે મનુની ગાદી ઉપર બેઠા છે, એ આ છે શ્રાદ્ધદેવ મનુ, જે સૂર્યના દીકરા છે, શ્રાદ્ધદેવ. અને એક નામ છે વૈવસ્વત. તમે આ નામ સાંભળ્યું હશે, જ્યારે બ્રાહ્મણો પાસે સંકલ્પ કરાવો ને, ત્યારે બ્રાહ્મણો બોલે સપ્તમે વૈવસ્વત મન્વંતરે,
સપ્તમે કેટલામું મન્વંતર ચાલે છે? સપ્તમે. અને મન્વંતરનું નામ શું? વૈવસ્વત મન્વંતરે. આ વૈવસ્વત એટલે કોણ? આ શ્રાદ્ધ દેવ, મનુ મહારાજના દીકરા, કે જેના વંશમાં રામ આવ્યા, જેનાથી આ સૂર્યવંશ આગળ ચાલ્યો. તો શ્રાદ્ધદેવ મનુ મહારાજ અને એના લગ્ન શ્રદ્ધાદેવી સાથે એના 10 દીકરાઓ ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુષ, નરિષ્યંત, પૃષદ્ર, નભગ અને કવિ. એમાંથી જે સર્યાતી રાજા છે એની દીકરી શુકન્યા, અને શુકન્યાના લગ્ન ચ્યવન ઋષિ સાથે થયા. અને ચ્યવન ઋષિએ એવો પ્રાશ આરોગ્યો કે જેના કારણે એને યુવાની પાછી મળી. અને ચ્યવન ઋષિએ પ્રાશ ખાધો એટલે નામ પડ્યું ચ્યવન પ્રાશ. કે સુકન્યા સાથે જેના લગ્ન થયા. બીજા દીકરા છે શ્રાદ્ધદેવ મનુ મહારાજના નભગ. આ નભગના નાભાગ થયા અને એવી પિતાની સેવા કરી કે સાક્ષાત મહાદેવના દર્શન થયા. અને નાભાગને ત્યાં અંબરીશ રાજાનું પ્રાગટ્ય થયું, જેણે 1 વર્ષની એકાદશીનું વ્રત કર્યું છે. 1 વર્ષની એકાદશી અંબરીશ રાજા. અને આખરે ભગવાનના દર્શન થયા. ત્યારબાદ શ્રાદ્ધદેવ મહારાજના મનુ મહારાજના 10 દીકરામાંના એક છે ઇક્ષ્વાકુ. સૌથી મોટા દીકરા ઇક્ષ્વાકુ. આ ઇક્ષ્વાકુના વંશમાં રામ પ્રગટ થયા. રામ ઇક્ષ્વાકુ વંશી છે. અને આ ઇક્ષ્વાકુના વંશમાં માંધાતા થયા, જેની 50 કન્યા સંભરી ઋષિ સાથે પરણાવી. અને એ જ ઇક્ષ્વાકુના વંશમાં ત્રિશંકુ થયા. એ જ ત્રિશંકુના વંશમાં પરમ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થયા, કે જે સત્યના કાજે પોતાની જાતને, પોતાના દીકરાને અને પત્નીને પણ વેચવા તૈયાર થયા. અને એ જ હરિશ્ચંદ્રના વંશમાં સગર થયા, કે સગરના 60,000 દીકરાઓ કપિલ નારાયણની અગ્નિમાં, ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થયા. એને મુક્તિ તો જ મળે કે ભગવદપદી ગંગાજી જો પૃથ્વી પર આવે. અને ત્યારે એ સગરના પુત્ર થયા અંશુમાન. અંશુમાને જીવનભર તપસ્યા કરી તોય ગંગાજી ન આવ્યા. અંશુમાનના દીકરા થયા દિલીપ રાજા. દિલીપ રાજાએ જીવનભર તપસ્યા કરી તોય ગંગાજી ન આવ્યા. અને હવે દિલીપના દીકરા થયા ભગીરથ. ભગીરથે જીવનભર તપસ્યા કરી અને ગંગાજી પ્રગટ, રાજા આવું ખરા પણ મને કોઈ ઝીલે એવો શોધ. અને શિવજીને પ્રાર્થના કરી. શિવજી પ્રગટ્યા, જટાને ખોલીને ઉભા છે. અને આખો ગંગાજીનો પ્રવાહ, એવો ધસમસતો પ્રવાહ શિવજીની જટામાં. અને સંતોએ ગંગાજીનો જય જયકાર કરતા બોલીએ શ્રી ગંગે મૈયા કી જય. એ હકડો કટકો આ હાડરો, અને જો ગંગામાં જાય તો એની 71 પેઢીમાં એ જી ભૂતન સરજે ભાગીરથ. સરજે ભાગીરથી. માં ભાગીરથી ભગીરથ દ્વારા આવ્યા એટલે નામ પડ્યું ભાગીરથી. અહીંયા ગંગાવતરણની કથા સંભળાવી. એ જ વંશમાં ખટવાંગ થયા, એના દીર્ઘબાહુ થયા, એના રઘુ રાજા થયા. આ રઘુના નામ ઉપરથી સૂર્યવંશનું નામ પડ્યું રઘુવંશ. અને એ રઘુના વંશમાં અનેક રાજા મહારાજાઓ, જેના વંશમાં અજ થયા. અને અજના વંશમાં દશરથ રાજા, અયોધ્યાના સમ્રાટ, પરમ પુણ્યશાળી રાજા દશરથ રાજા. 3 રાણીઓ કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. અને યજ્ઞ નારાયણે જે પ્રસાદ હવિષ્યાન્ન ખીર આપ્યો, 3 રાણીઓને સરખે ભાગે આપ્યો. 3 રાણીઓ ગર્ભવતી થઈ. પણ કૌશલ્યાજીના ગર્ભમાં તો સ્વયં રામલલ્લાનું તેજ આવ્યું. અને ધીરે ધીરે સમય મંડ્યો પસાર થવા. અને બરાબર 9 માસ જ્યાં પૂર્ણ થયા, ત્યાં તો બરાબર ભગવાન કે આને કા સમય હો ચુકા હૈ. ચૈત્ર માસ, મધુમાસ, શુક્લ પક્ષ. અને બરાબર 9મીની તિથિ છે. અને બરાબર બપોરે 12 વાગ્યા. और भगवान के आने का समय. और तुलसीदास जी ने लिख दिया कि 9મી तिथि मधुमास पुनीता. ए 9મી तिथि मधुमास पुनीता. शुक्ल पक्ष अभिजित हरि प्रीता. शुक्ल पक्ष अभिजित हरि प्रीता.
मध्य दिवस मध्य दिवस अति शीतल था मध्य दिवस यति शीतल धामा पवन काल लोक विश्रामा पवन काल लोक विश्रामा बराबर चैत्र मास मधुमास अभिजीत मुहूर्त છે ભગવાનને પ્યારું बराबर नवमी तिथि છે बपोरे 12 वाग्या मध्य दिवस भगवान के आने का समय हो चुका है देवताओं ना मंडलो भगवान ने गर्भ स्तुति करवा लाग्या स्तुति करीने गया अने आ बाजू बाबाजी ने लिख दिया सुर समूह बिनती करी पहुँचे निज निज धाम सुर समूह विनती करी पहुँचे निज निज धाम तो जग निवास प्रभु प्रगटे अखिल लोक विश्राम सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय भय प्रकट कृपाला दीन दयाला कौसल्या हितकारी हर सिद्ध महतारी मुनि मनहारी अद्भुत रूप निहारी लोचन अभिरामा तनु घन श्यामा निज आयुध भुज चारी भूषण बनमाला नयन विशाला शोभा सुंदरा भगवान चतुर्भुज रूपे प्रकट थया पण मां कौशल्याजी આગતા એ સુની बचन तन ठाना कोई बालक सुर भूपा यह चरित जे गावहि हरि पद पावहि तेन पर विप्रधेन सुर संतहित लिंग मनुज अवतार निज इच्छा निर्मित तनु माया गुण गोपाल सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय भगवान प्रगट થયા અને આખી અયોધ્યામાં પરમાનંદ છવાયો અને અવધવાસીઓ નાચવા લાગ્યા ગાવા લાગ્યા कि मेरी झोपड़ी में आज राम भूल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे हो राम आएंगे आएंगे राम आएंगे हे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे आहा। राम आएंगे हे राम आएंगे आएंगे राम आएंगे हो राम झूलेंगे तो झूलना झूलाओगे हे राम झूलेंगे तो झूलना झूलाओगे हो मीठे मीठे भजन में सुनाओगे हे मीठे मीठे भजन में सुनाओगे मेरी जिंदगी के सारे पाप धुल बाबा। जाएंगे हरे हरे। राम आएंगे हे मेरी जिंदगी के सारे भाग भूल जाएंगे राम आएंगे ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे हे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मैं तो रुचि रुचि भोग लगाऊंगी हे मैं तो रुचि रुचि भोग लगाऊंगी माखन मिश्री में राम को खिलाऊंगी हे माखन मिश्री में राम को खिलाऊंगी ओ माखन मिश्री में राम को खिलाऊंगी हे मीठे मीठे बेर राम को खिलाऊंगी ओ मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे ओ मेरी जिंदगी के सारे दुख
मेरी झोपड़ी के भले हो जाएगा, ओ मेरा जन्म सफल हो जाएगा, ये मेरा जन्म सफल हो जाएगा। हे तन झूमेगा मन गीत गाएगा, ओ तन झूमेगा मन नित गाएगा। ओ दीप जला के दिवाली में मनाऊंगी, ये दीप जला के दिवाली में मनाऊंगी, ओ दीप जला के दिवाली में मनाऊंगी, ये दीप जला के दिवाली में मनाऊंगी। मीठे मीठे मेरे राम को खिलाऊंगी, ये मीठे मीठे मेरे राम को खिलाऊंगी। मेरे झोपड़ी में आज खिल जाएंगे राम आएंगे, ये मेरी झोपड़ी के बाग बाग। आज खुल जाएंगे राम आएंगे, जय श्री राम। जन्मों के भाग आज खुल जाएंगे राम आएंगे। बोलिए श्री राघवेंद्र सरकार की जय, जय जय श्री जय राम, जय श्री राम, जय जय श्री राम। गली गली हर घर में अब तो, गली गली हर घर में अब तो एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा, मेरे भारत का बच्चा जय जय श्री राम बोलेगा। गली गली हर घर में अब तो, गली गली हर घर में अब तो कई कलियां लाल की, अवध में आनंद भयो, जय रघुवीर लाल की, अवध में आनंद भयो, जय जय रघुवीर लाल की, अवध में आनंद भयो, जय रघुवीर लाल की, आनंद आनंद भयो, जय रघुवीर लाल की, कौशल्या को राम भयो, जय रघुवीर लाल की, अवध में आनंद भयो, जय रघुवीर लाल की, अवध में आनंद भयो। जय रघुवीर लाल की। बोलो राजा रामचंद्र भगवान। भगवान की जय। वाह भाई वाह। અહીંયા સુંદર ભગવાન રામજીની લીલા, સંક્ષિપ્ત બાલ લીલા, પછી તો ભગવાન મિથિલામાં ગયા જ્યાં ધનુષ્યનો ભંગ કરી સીતાજી સાથે ભગવાનના વિવાહ થયા. ચારેય રાજકુમારોના વિવાહ ચારેય રાજકુમારીઓ સાથે. અયોધ્યામાં પરમાનંદ પણ રાજાએ જ્યાં રામને રાજ્યાભિષેક કરવાનો નિર્ણય કર્યો, મંથરાની બુદ્ધિ બગડી, મંથરાએ કઈ કઈની બગાડી અને રામને 14 વર્ષનો વનવાસ. સીતાજી લક્ષ્મણજી સાથે ભગવાન વનમાં અનેક ઋષિઓને દર્શન આપતા ચિત્રકૂટ ઉપર જ્યાં ભગવાને બધાને દર્શન આપ્યા, ઋષિઓને આપ્યા, વનવાસીઓને, ભીલોને પણ ભગવાને હૃદય સાથે લગાવ્યા, કારણ કે રામ અહીં કેવલ પ્રેમ પિયારા. ત્યાંથી ભગવાન પંચવટીમાં ગોદાવરીના તટ ઉપર જ્યાં રાવણે સીતાજીનું હરણ કર્યું અને ભગવાન હનુમાનજી સહિત, સુગ્રીવ સહિત તમામ વાનરોને લઈ સમુદ્ર ઉપર સેતુ બાંધી રામેશ્વરની પૂજા કરી લંકામાં પધાર્યા. રાવણ, કુંભકર્ણ, મેઘનાદ આદિ રાક્ષસોનો વિનાશ કરી અને ભગવાન સીતાજીને લઈને અયોધ્યામાં અને સુંદર સમયે, સુંદર મુહૂર્તે રામનો રાજ્યાભિષેક થયો. બોલીએ રાજા રામચંદ્ર ભગવાન की जय। અહીંયા રામલલ્લાની કથાને વિરામ આપી અને અહીંયા આગળ નિમિ વંશનું વર્ણન કર્યું કે જે વંશમાં સીતાજી પ્રગટ થયા છે. નિમિ વંશમાં જેટલા રાજા થયા બધા જનક કહેવાયા. નિમિ રાજા એ બધા જ જનક કહેવાયા. અને એ વંશમાં ભગવતી સીતાજી જન્મ્યા નથી, પૃથ્વીમાંથી પ્રગટ્યા છે. એ સીતાજીનો નિમિ વંશ છે. એ નિમિ વંશનું વર્ણન કરી અહીંયા સૂર્યવંશ અને નિમિ વંશની વંદના કરી અને હવે અહીંયાથી જેની ક્યારના આપણે રાહ જોઈ રહ્યા છીએ અને કેટલાક તો મારી સામે ડોળાઈ કાઢે છે.
પણ એકાદ બે દિવસ તો છૂટ મળે ને તમારા તરફથી કે નહીં? હા, કારણ કે નવીનભાઈ કીધું હતું ને કે પરીક્ષા નથી, એનો લાભ થોડોક ઉઠાવી લઈએ. બાકી જગદીશભાઈ હોય તો રાઈટ ટાઈમ ઘડિયાળના કાંટે કથા ચાલુ થાય ને કાંટે કથા બંધ થાય. જોકે એ પણ શિસ્ત છે એમના, અને શિસ્ત વિનાનું જીવન નકામું છે. પણ આ તો આનંદ છે ને, આ આનંદ પાછો કડી જઈને આ સમય મળવાનો નથી. આ આનંદ, આ દિવસ અને આ અવસર પાછો આવવાનો નથી. તો આનંદ થોડો લૂંટી લઈએ. બસ હમણાં જ 10 જ મિનિટમાં ભગવાન કૃષ્ણજી પધારશે. તો હવે અહીંયાથી ચંદ્રવંશની કથામાં સુખદેવજી લઈ જાય. હવે પાછું નારાયણથી લઈને કૃષ્ણ સુધી. તો ભગવાન નારાયણ, એની નાભીમાંથી કમળ, એને એ કમળમાંથી બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માના પુત્ર છે અત્રિ. ત્યાં મરીચીથી આગળ વંશ ચાલ્યો, અહીંયા અત્રિથી આગળ વંશ ચાલ્યો. અત્રિના લગ્ન અનસુયા સાથે, અને અત્રિ અને અનસુયાને ત્યાં મહારાજ ચંદ્ર મહારાજનું પ્રાગટ્ય થયું. અને ચંદ્ર અને તારા દેવી દ્વારા મહારાજ બુદ્ધ થયા. આ બુદ્ધના લગ્ન ઈલા સાથે, બુદ્ધ અને ઈલાને ત્યાં પુરુરવા થયા. પુરુરવાના લગ્ન ઉર્વશી સાથે થયા. એના 6 દીકરાઓ થયા: આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રઈ, વિજય અને જય. એમાંથી વિજય રાજાની 10મી પેઢીએ ગાધી રાજા થયા. ગાધી રાજાના દીકરા એટલે વિશ્વામિત્ર, અને ગાધી રાજાની દીકરી સત્યવતી. સત્યવતીના લગ્ન રુચિક ઋષિ સાથે થયા. અને એ રુચિ અને સત્યવતીને ત્યાં જે દીકરા થયા એ જમદગ્નિ, અને જમદગ્નિના લગ્ન રેણુકા દેવી સાથે, અને એને ત્યાં જે દીકરા થયા એ સાક્ષાત ભગવાનનો અંશાવતાર. બોલીએ શ્રી પરશુરામજી મહારાજ કી જય. ત્યારબાદ એ જ પુરુરવાના વંશમાં આયુ, આ આયુના વંશમાં નહુષ થયા. નહુષના 6 દીકરાઓ યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. એમાંથી જે યયાતિ છે એના વંશમાં કૃષ્ણ પ્રગટ્યા. યયાતિના 2 લગ્ન થયા, દેવયાની અને શર્મિષ્ઠા. દેવયાનીના 2 દીકરા યદુ અને તુર્વસુ. એમાંથી જે યદુ છે એના વંશમાં કૃષ્ણ પ્રગટ્યા છે. અને જે શર્મિષ્ઠા છે એના 3 દીકરાઓ થયા: દ્રહ્યુ, અનુ અને પુરુ. આ પુરુ વંશમાં દુષ્યંત થયા. દુષ્યંત અને શકુંતલાના લગ્ન થયા. અને એ દુષ્યંત અને શકુંતલાના જે દીકરા થયા એ વીર પુત્ર ભરત થયા છે. 3 ભરત થયા. એક તો રામાયણના ભક્ત ભરત, રામજીના નાના ભાઈ ભક્ત ભરત. બીજા જેની હમણાં કથા આપણે સાંભળી, ભાગવતના જડ ભરત. અને ત્રીજા શકુંતલા અને દુષ્યંતના પુત્ર વીર ભરત, કે જે વંશમાં ભીષ્મ થયા, પાંડવો થયા, અર્જુન થયા. અને સુખદેવજી કહે છે, હે રાજા, એ ભરતના વંશમાં હે પરીક્ષિત તમે થયા. એટલા માટે વારે વારે ગીતાજી ખોલજો, એમાં કૃષ્ણ અર્જુનને ભારત કહીને બોલાવે, હે ભારત. શું કામ ભારત કહે છે? કારણ કે શકુંતલા અને દુષ્યંતના દીકરા વીર ભરત, આ ભરતના વંશમાં પાંડવો થયા. ભરત વંશી છે એટલે ભારત કહે છે. પરીક્ષિતને પણ ભારત કહ્યા, હે ભારત. ભારત કહીને બોલાવ્યા. આ એ ત્રીજા ભરત છે. અને એ જ ભરતના વંશમાં ભરદ્વાજ થયા. એના વંશમાં રંતિદેવ થયા. એના વંશમાં પુરુ થયા. એના વંશમાં કુરુ થયા. એટલે બધા કૌરવો કહેવાયા. અને એ જ કુરુના વંશમાં પ્રતીપ થયા. એના શાંતનુ થયા. શાંતનુના લગ્ન ગંગાજી સાથે થયા. અને શાંતનુ અને ગંગાજીનો દીકરો એટલે મહારાજ ગંગા પુત્ર ભીષ્મજી થયા, ભીષ્મ મહારાજ. અને એ જ વંશમાં વ્યાસજીના આશીર્વાદથી ધૃતરાષ્ટ્ર થયા, પાંડુ થયા, કૌરવો અને પાંડવો થયા. અને એ જ વંશમાં હે પરીક્ષિત તમે થયા છો. અહીંયા સુંદર એક કુરુવંશ બતાવ્યો. અને હવે યયાતિના જે દીકરા છે યદુ રાજા, એ યદુના વંશમાં લઈ જાય, કે જે વંશમાં મધુ થયા, વૃષણી થયા, જેના કારણે કૃષ્ણ માધવ કહેવાયા, વાર્ષ્ણેય કહેવાયા. યદુ વંશમાં થયા એટલે યાદવ કહેવાયા. અને ભગવાન
જે વંશમાં પ્રગટ્યા એ યદુવંશમાં અંધક થયા, એના દુંદવી થયા, એના અરિદ્યોત થયા, એના પુનર્વસુ થયા, એના આહુક થયા અને એના 2 દીકરા થયા, દેવક અને ઉગ્રસેન. દેવક રાજાની દીકરી એટલે દેવકી અને ઉગ્રસેનનો દીકરો એટલે કંસ. ઉગ્રસેન અને દેવક 2 સગા ભાઈઓ છે. ઉગ્રસેનનો દીકરો કંસ અને દેવક રાજાની દીકરી દેવકી એટલે આ 2 કાકા બાપાના 2 ભાઈ બહેન છે, કંસ અને દેવકી. કંસને પોતાની બહેન દેવકી ઉપર એટલો સ્નેહ છે કે મારી બેનના લગ્ન મારા અંતરંગ સખા વસુદેવજી સાથે કરાવું. વસુદેવજી કોણ છે? સુરસેનના દીકરા છે, વૃષ્ણિવંશી યાદવ છે વસુદેવજી મહારાજ. કંસ ભોજવંશી યાદવ છે અને વસુદેવજી વૃષ્ણિવંશી યાદવ છે 2 યાદવ. અને વસુદેવ વૃષ્ણિવંશી છે અને કૃષ્ણ વસુદેવના દીકરા છે એટલે વાર્ષ્ણેય કહેવાયા. વાર્ષ્ણેય વૃષ્ણિવંશી થયા ભગવાન. આજ વસુદેવ અને દેવકીના લગ્ન છે મથુરામાં. પરમાનંદ છવાયો અને લગ્ન પૂરા થયા એટલે કંસે વિચાર કર્યો મારી બેનને મૂકવા હું જઈશ, એનો સારથી હું બનીશ. સારથી બનીને મંડ્યો રથ ચલાવવા. પણ વિચારો નહીં, ઘોડાઓ ઘડતો જાય, અભિમાન કરતો જાય કે હવે તો મારા પિતા મને મથુરાનું રાજ્ય આપશે અને પ્રેમથી જો નહીં આપે ને તો એને મારીને જેલમાં પૂરી દઈશ મારા બાપને અને મથુરાનો હું રાજા બનીશ. પછી તો શિશુપાલ, દંતવક્ર, જરાસંધ બધાને ભેગા કરીને સ્વર્ગ ઉપર વૈકુંઠ ઉપર ચડાઈ કરીશ. મંડ્યો વિચારોના ઘોડાઓ ઘડવા. ત્યાં તો ગગનભેદી અવાજ થયો, આકાશવાણી થઈ. કંસને કહ્યું અરે મૂર્ખા, ક્યારનો વિચારોના ઘોડાઓ ઘડે છે, પણ તને ખબર નથી જે બેન દેવકીને મૂકવા જાય છે ને એનો જ 8મો દીકરો તને મારશે, એનો જ 8મો દીકરો તારો કાળ બનશે. અને આ વાત જ્યાં સાંભળી કંસ મંડ્યો બહેકવા, ઉતર્યો નીચે, હાથમાં તલવાર લઈને જ્યાં દેવકીને મારવા જાય વસુદેવજી દોડ્યા, હાથ પકડી લીધો. મહારાજ આ તો અબડા છે, સ્ત્રી છે અને એમાંય તમારી બહેન છે, ઈ ક્યાં તમને મારવાની છે? આકાશવાણીએ તો 8મા દીકરાની વાત કરી છે ને, જાઓ તમને ખાલી 8મો જ નહીં બધાય દીકરાઓ તમને સોંપી દઈશ, પણ દેવકીને છોડી દો. આખરે કંસને દયા આવી, દેવકી અને વસુદેવને છોડ્યા, પણ બેને બાંધીને લાવ્યો મથુરા, નાખ્યા કારાગૃહમાં. પોતાના પિતા ઉગ્રસેનને પણ કારાગૃહમાં નાખ્યા અને મથુરાનો ધરાર રાજા બનીને બેસી ગયો. ચારે બાજુ હાહાકાર મંડ્યો ફેલાવવા અને આ બાજુ સમય મંડ્યો વીતવા. દેવકી અને વસુદેવને ત્યાં દીકરાનો જન્મ થયો. કંસ દોડતો આવ્યો, બાળકના પગ પકડીને દિવાલ સાથે પછાડતા બાળકનું મૃત્યુ થયું છે. અને આ રીતે 1 નહીં 2 નહીં 6 દીકરાઓને કંસે મારી નાખ્યા. 6 દીકરાઓ. અને 7મા ગર્ભમાં સ્વયં શેષ નારાયણ બલરામજી આવ્યા. પણ થોડા મહિનાઓ જ્યાં ગર્ભમાં વીત્યા ત્યાં તો ભગવાને માયાને આજ્ઞા કરી કહ્યું જાઓ બલરામજીને ઉઠાવો અને વસુદેવના બીજા પત્ની છે રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દો. દેવકીના ગર્ભમાંથી બલરામજીને ઉઠાવ્યા અને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધા. આખો ગર્ભ ચેન્જ થઈ ગયો. અત્યારનું સાયન્સ કરે છે એમ નહીં, આ તો ભગવાને ત્યારે કરી નાખ્યું એની માયા દ્વારા. ખરેખર બલરામજી દેવકીના દીકરા છે અને પાછા રોહિણીના દીકરા છે, બેયના ઉદરમાં રહ્યા બલરામજી. પણ આ બાજુ કંસને એમ લાગ્યું કે 7મો ગર્ભ પડી ગયો, મરી ગયો, ઉદરમાં જ બાળક મૃત્યુ પામ્યો. પણ એની ખબર નથી આખો ઉદર બદલાઈ ગયો અને હવે 8મા બાળક તરીકે સ્વયં ભગવાન નંદ આનંદ કંદ કૃષ્ણ પરમાત્મા વસુદેવજી ના પત્ની ભગવતી દેવકીજીના ઉદરમાં પધાર્યા. અને બરાબર ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા, દિવસો મંડ્યા છે વીતવા અને બરાબર 9 માસ પૂર્ણ થયા અને ધીરે ધીરે ભગવાનના આવવાનો સમય મંડ્યો છે થવા અને બરાબર સમય આવી ગયો શ્રાવણ માસ. અને એમાંય બરાબર કૃષ્ણ પક્ષ, શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અને બરાબર અષ્ટમીની તિથિ આવી.
અને એમાંય દિવસ આખો પૂર્ણ થયો અને બરાબર રાત્રિના 12 વાગ્યા છે. બરાબર રાત્રે 12 વાગ્યા અને વસુદેવ અને દેવકીજી ભગવાનની આરાધના કરે છે કારાગૃહમાં. ત્યાં તો ભગવાન રાત્રે 12 વાગ્યા અને ચતુર્ભુજ નારાયણ પ્રગટ થઈ ગયા. બોલીએ શ્રી નારાયણ કી જય. બોલીએ શ્રી નારાયણ ભગવાન કી જય. બરાબર ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. ભગવાને વસુદેવજીને કહ્યું, પિતાજી મને ટોપલામાં સુવડાવી માથે ધારણ કરી અને છેક ગોકુળમાં મૂકી જાઓ જ્યાં નંદ બાબા અને યશોદાજી રહે છે. શણગારેલો ટોપલો પ્રગટ્યો, હાથ પગની બેડીઓ તૂટી ગઈ, જેલના દરવાજા ખુલી ગયા, દરવાનો માયાની નિંદ્રામાં સૂઈ ગયા અને ભગવાને બાળક રૂપ ધારણ કર્યું અને નાનકડા કન્યાને ટોપલામાં સુવડાવી અને વસુદેવજી મહારાજ નીકળ્યા મથુરાની જેલમાંથી. અને બરાબર વસુદેવજી મહારાજ આવી રહ્યા છે. જુઓ, અને યમુનાજીએ જ્યાં ભગવાન કૃષ્ણ ચરણાર પરમાત્માના ચરણારવિંદ ધોયા ત્યાં તો વૈષ્ણવે ભગવાન ભગવતી યમુનાજીનો જય જયકાર કરતા બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. જો વસુદેવજી આવ્યા છે અને હવે વસુદેવજી મહારાજ જ્યારે નંદ બાબા અને યશોદાજીના હાથમાં કનૈયો સુપ્રત કરે ત્યારે આપણે બધાએ બરાબર તાળીઓના ગડગડાટથી વધાવવાના છે. હવે વસુદેવજી નંદ બાબા અને યશોદાજીના હાથમાં બાલ કનૈયાને સુપ્રત કરશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ વાહ, જોરદાર તાલી. અને બરાબર સવાર પડી અને જ્યાં નંદ યશોદા અને તમામ ગોપી ગોવાળોને સમાચાર મળ્યા કે કનૈયાનું પ્રાગટ્ય થયું છે ત્યાં તો ગોકુલવાસીઓ નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. એ નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ भयो. જય કનૈયા લાલ કી. આનંદ આનંદ भयो. જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ भयो. જય કનૈયા લાલ કી. લાલ કી. આનંદ આનંદ भयो. જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરે આનંદ भयो. જય કનૈયા લાલ કી. ભાઈ સાંભળો, આજે બધાએ ફરજિયાત રમવાનું છે. આજ આપણા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ કનૈયા પધાર્યા છે. બધા નાચો, રમો, ગાઓ, કારણ કે આજે તો ભગવાન પધાર્યા છે અને એ આ હરિદ્વારની ભૂમિમાં. આનંદ भयो. જય કનૈયા લાલ કી. આનંદ આનંદ भयो. કનૈયા લાલ કી. હે આનંદ આનંદ भयो. કનૈયા લાલ કી. આનંદ ઘેરે આનંદ भयो. જય કનૈયા લાલ કી. આનંદ ઘેરે આનંદ भयो. જય કનૈયા લાલ કી. ઓ આનંદ આનંદ भयो. જય કનૈયા લાલ કી. ઓ આનંદ આનંદ भयो. જય કનૈયા લાલ કી. આનંદ ઘેરે આનંદ भयो. જય કનૈયા લાલ કી. ઘેરે આનંદ भयो. જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो. જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो. આનંદ भयो. જય કનૈયા લાલ કી. नंद घेरा नंद भयो. આનંદ ઘેરે આનંદ भयो. જય કનૈયા લાલ કી. ઓ આનંદ
આનંદ ભયો હરે હરે ઓ આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી આનંદ ये गोपी झूले काल रमे आनंद से पाल की है गोपी रमे ये गोपी रमे काल रमे जय कन्हैया लाल की है गोपी रमे बाल रमे जय कन्हैया लाल ओ जसोदा जी पलना झुलावे जय कन्हैया लाल की जसोदा जी परना झुलावे जय कन्हैया लाल हे जसोदा जी पलना झुलावे जय कन्हैया लाल की ये भांति बेन परना झुलावे जय कन्हैया लाल हे हाथी झूले घोड़ा झूले और झूले लाल की है हे हाथी झूले घोड़ा झूले और झूले लाल है नंद घेरी आनंद भयो जय कन्हैया लाल की हे है नंद गेरा नंद भयो जय कन्हैया लाल ओ आनंद आनंद भयो ओ आनंद आनंद भयो जय कन्हैया लाल की हे आनंद उमंग भयो आनंद उमंग भयो जय कन्हैया लाल की ओ आनंद उमंग भयो जय कन्हैया लाल ओ आनंद आनंद भयो जय कन्हैया लाल की आनंद गो गो भयो जय कन्हैया लाल की आनंद घेरी आनंद भयो जय कन्हैया लाल की हे नंद गेरा नंद भयो जय कन्हैया लाल की ओ गोविंदा आला रे जय हो जरा मन की संभाल तुझ बाला गोविंदा आला रे आला जरा मन की संभाल मेरे ग्वाला गोविंदा आला रे आला जरा मन की संभाल तुझ बाला गोविंदा आला रे आला जरा मन की संभाल ब्रिजवाला ओ मोर मुकुट वाला गोविंदा आला आन कुंडल वाला गोविंदा आला एक दो तीन चार संग पाँच छः सात वाला हे गोविंदा आला रे आला जरा जय हो। मन की संभाल ब्रिजवाला गोविंदा आला रे आला जरा मन की संभाल ब्रजवाला गोविंदा आला रे आला जय हो। समान ब्रिजवाला मच गया शोर सारी नगरी में जय हो। नगरी में आया बीरज का बाका संभाल तेरी गगरी रे मच गया मच गया शोर सारे नगरी में सारी नगरी में आया बीरज का बाका संभाल तेरी गगरी रे मच गया शोर सारी नगरी में ओ सारी नगरी में ओहो। आया अभिषेक का बाला संभल तेरी गद्दी में लागे से वालो यशोदा नो लालो माधव मत वालो मत वालो लालो मत वालो मत वालो बने लागे से वालो वालो यशोदा नो लालो माधव मत वालो मत वालो हे बने वालो यशोदा नो लालो माधव मत वालो मत वालो हे जन्म झेल माथयो तोय हसतो रयो जन्म झेल माथयो तोय हसतो रयो नथी पीदो निराशा नो प्यालो पीदो निराशा नो प्यालो माधव मत वालो मत वालो हे माधव मत वालो मत वालो हे लागे से वालो वालो यशोदा नो लालो माधव मत वालो मत वालो મને લાગે છે વાલો વાલો જસોદા નો લાલો લાલો માધવ મત વાલો મત વાલો આજે વધામણા રે ગોકુળ ગામમાં
યશોદાએ કાન કુંવર જાયા ધામણા રે ગોકુળ ગામમાં યશોદાએ કાન કુંવર જાયા ધામણા રે આજે ધામણા રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગાડી ધામણા જય હો જય હો જય હો જય હો ધન્ય આજની ઘડી તેરણીયા મણી હરે સખી આજની ગાડી ચરણિયા મે હરે ધન્ય આજની ઘડી તેરણીયા મણી જય હો હરે સખી આજની ગાડી ચરણિયા મે હરે મારો વાલોજી પધાર્યાની વધામણી હોજી રે વધામણી હોજી ધન્ય આજની ઘડી તેરણીયા મણી હરે સખી આજની ગાડી ચરણિયા મે હરે ધન્ય આજની ઘડી તેરણીયા મણી હરે સખી આજની ગાડી ચરણિયા મે હરે પૂરો પૂરો સુહાગણ સતિયા હરે પૂરો પૂરો સુહાગણ સજ્યા હરે જેમ મલપલતા આવે હરી હાથિયા હોજી રે હરી હાથિયા હોજી રે ધન્ય આજની ઘડી તેરણીયા મણી હરે સખી આજની ગાડી ચરણિયા મે હરે ધન્ય આજની ઘડી તેરણીયા મણી હરે સખી આજની ગાડી ચરણિયા મે હે તમે ઝૂલો તો હે તમે ઝૂલો તો હે તમે ઝૂલો તો તમને ઝૂલાવું માલા યા માનો ઈ ચકો ઝૂલો તો તમને ઝૂલાવ કાનુડા યામા બાંધો હિચકો હે તમે ઝૂલો તો હે તમે ઝૂલો તો હે તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા લાલ યા માનો ઈ ચકો ઝૂલો તો તમે ઝૂલો તો તમને ઝૂલાવ મારા નાન યામા બાંધો હિચકો હૈયા નહીં ડોળે મગમલ ગાલીચા મારે કે મોતી નથી દિલ રાના દોયલા મલમલ ગાની ચા માણિક નથી મોતી નથી દિલ નાચે હે જગા તમે ઝૂલે મારી ભક્તિનું એ મારી ભક્તિનું એ મારી ભક્તિનું આસન બીજા મોરી માં હૈયામાં બાંધો ઈ ચેકો ભક્તિનું આસન બેસાઉં કાનુડા યામા બાંધો હિચકો તમે ઝૂલો તો એ તમે ઝૂલો તો એ તમે ઝૂલો 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 લા 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 તમે ઝૂલો તો તમે ઝૂલો તો એ તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા લાલ હૈયામાં બાંધો ઈ ચેકો ઝૂલો તો તમને ઝૂલાવ મારા નાન યામા બાંધો હિચકો આ ફરમાઈશ અમારા બાપી શ્રી પ્રવીણાબેનની ને ભારતીબેનની છે હે રાધે રાધે હે રાધે રાધે બોલ કવન મુરારી राधे राधे रटो चले आएंगे मुरारी રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી ओ राधे राधे श्याम बोलो मोहन मुरारी મોહન મોરારી વાલો જય ગિરધારી मोहन मुरारी बोलो मोहन गिरधारी રાધે રાધે आ, હે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી ओ राधे राधे श्याम बोलो मोहन मुरारी શ્રાવણની કાલી કાલી રાતડી અંધારી श्रावण की काड़ी काड़ी रात्रि अंधारी શ્રાવણની કાલી કાલી રાતડી અંધારી श्रावण की काड़ी काड़ी रात्रि अंधारी મથુરાની જેલમાં જન્મ્યા મોરારી मथुरानी जेल में जन्म्या मुरारी મથુરાની જેલમાં જન્મ્યા મોરારી रे मथुरानी जेल में जन्म्या मुरारी રાધે 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 શ્યામ બોલો મોહન મોરારી
राधे श्याम जत मोहन मुरारी मथुरानी जेल मां जन्म मुरारी राधे 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 श्याम बोलो राधे राधे श्याम बोलो मोहन मुरारी जन्मो जन्मनी प्रीतड़ी हमारी जन्मो जन्मनी काना जन्मो जन्मनी मीरा बे जन्मो जन्मनी प्रीतड़ी हमारी जन्मो जन्मनी प्रीतड़ी हमारी जन्मो जन्मनी प्रीतड़ी हमारी वागी रे वाला काळजे कटारी ए वागी रे तारा काळजे कटारी लागी रे वाला लगनी तुम्हारी ए लागी रे वाला लगनी तुम्हारी राधे 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 श्याम बोलो मोहन मुरारी ए राधे राधे श्याम बोलो मोहन मुरारी लालो मारो श्याम ने हूँ राधा लटकाली राधो के कानो मारो श्याम ने हूँ राधा लटकाली जन्मो जन्मनी प्रीतड़ी हमारी ए जन्मो जन्मनी प्रीतड़ी हमारी राधे 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 श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी मोहन मुरारी वालो जय गिरधारी मोहन मुरारी वालो जय गिरधारी राधे 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 બેન સામે એક અડધી મિનિટ આપણે કાનો તો મારો જન્મી ગયો મથુરાની અંદરથી ગોકુળમાં આવી ગયો એ કુંજગલી મે એ બરસાના મે એ ઉંદેલી મે ગોવર્ધન મે એ વૃંદાવન મે એ મધુવન મે એ વૃંદાવન મે એ સોમેશ્વર મે એ હરિદ્વાર મે એ રાધે 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 राधे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा 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 ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा हे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा वो श्याम देखा जिगन श्याम देखा श्याम देखा गन श्याम देखा वो श्याम देखा जिगन श्याम देखा श्याम देखा गन श्याम देखा भैया चराते हुए जय हो। राधा तेरा श्याम देखा अरे गैया 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 है गैया चराते हुए ये राधा तेरा श्याम देखा भैया चराते हुए राधा तेरा श्याम देखा ये राधा तेरा श्याम मैंने गोकुल में देखा राधा तेरा श्याम मैंने गोकुल में देखा माखन लुटाते हुए ये राधा तेरा श्याम देखा माखन खाते हुए वो राधा तेरा श्याम देखा राधा तेरा श्याम मैंने बंसीबट में देखा राधा तेरा श्याम हमने बंसीबट में देखा बंसी बजाते हुए राधा तेरा श्याम देखा अरे बंसी बजाते हुए राधा तेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने हरिद्वार में देखा राधा तेरा श्याम मीरा जी की कथा में कि राधा तेरा श्याम देखा मीरा जी की कथा में राधा तेरा श्याम देखा अरे मीरा जी की मीरा जी की मीरा जी की मीरा जी मीरा जी की मीरा जी की मीरा 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 ये मीरा जी की कथा में ये राधा तेरा श्याम देखा मीरा जी की कथा में हो राधा तेरा श्याम देखा अरे चोरी 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 कानूनों के मावे चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललन चोरी चोरी माखन खाई गयो रे मेरा नंदो दुलार ओ चोरी 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 माखन खाई गयो रे यशोदा के दुलारो चोरी चोरी माखन खाई गयो रे मेरा नंदो दुलारो मैंने उसे पूछा लल्ला ओ लल्ला ओ लल्ला मैंने उसे पूछा लल्ला नाम तेरा क्या है मैंने उसे पूछा लल्ला नाम तेरा क्या है मैंने
उसे पूछा लल्ला नाम तेरा क्या है? मैंने उसे पूछा लल्ला नाम तेरा क्या है? अरे माखन जोर बताई गयो रे यशोदा के ललनवा। किसन कन्हैया बताई गयो रे पेलो नंदनो दुलारो। किसन कन्हैया बताई गयो रे यशोदा के ललनवा। नाम बताई गयो रे यशोदा का ललनिया। मैंने उसे पूछा लल्ला लल्ला, मैंने उसे पूछा लल्ला काम तेरा क्या है? मैंने उसे पूछा लल्ला, नाम तेरा क्या है? मैंने उसे पूछा लल्ला काम तेरा क्या है? मैंने उसे पूछा लल्ला नाम तेरा क्या है? अरे गोकुल गोकुल गाँव बताई गयो रे यशोदा के ललनवा। गोकुल गाँव बताई गयो रे नंदन दुलारो। गोकुल मेरा सर छाई गयो रे पेलो नंदनो दुलारो। गोकुल मेरा सिर छाई गयो रे यशोदा के ललनवा। गोकुल मेरा सिर छाई गयो रे यशोदा के ललनवा। पारणी बंधा पारणी बंधा। હીચ લ્યો હવે પાછો 5 મિનિટ માટે સરસ હીચમાં રમી અને ભગવાનના પારણાના ગીત ગાઈએ. પારણાના ગીત ગાઈએ. આમાં તો શું છે કે અમે કદાચ 1 કલાક આમ બેઠા બેઠા ગાશું તો તમે ઊભો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો. श्रीजी आवो ते रंग मने सीन लगायो. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો. श्रीजी आवो ते रंग मने सीन लगायो. એ બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલના. આવો તે રંગ મને સીધ લગાડો. श्रीजी आवो ते रंग मने सीन लगायो. એ હું તો વ્રજમાં ગઈને મારું મનડું મોહ્યું. ए હું હું તો તો વ્રજમાં વ્રજમાં ગઈને મારું મનડું મોયું. એ હું તો વ્રજમાં ગઈને મારું મનડું મોહ્યું. એ હું તો વ્રજમાં ગઈને મારું મનડું મોયું. હે મારી જાગી હે મારી જાગી પૂર્વની પ્રીત વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને સીધ લગાડો. हे श्रीजी आवो ते रंग मने सीध लगायो. जय हो. ઘણી રે ખમા મારા દ્વારિકાના નાથ ને જાજી રે ખમા. હે મારા દ્વારિકાના નાથ जाजी रे खम्मा. ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા દ્વારિકાના નાથ ને જાજી રે ખમા. हे मारा द्वारिकाना नाथ ने जाजी रे खम्मा. હું નંદનો દુલારો કાન ગોપીઓનો વાલો. बाट मारे गोपियों नालो. હે બ્રજનો બ્રજેશ કાન મે વાડીનો રાયો. બ્રજનો रसियो मारो मेवाड़ो नालो. जय हो. મે વાડી આઈને જાજી રે ખમા મારા શ્રીજી બાબા ને જાજી રે ખમા. हे मारा श्रीजी बाबा ने जाजी रे खम्मा. હે ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા ઘણી રે ખમા મારા દ્વારિકાના નાથ ને જાજી રે ખમા. હે મારા द्वारिकाना नाथ ने जाजी रे खम्मा. મારા દ્વારિકાના નાથ ને જાજી રે ખમા. मारा द्वारिकाना नाथ ने जाजी
ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી ગયા મથુરામાં 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 હે મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા લાડ લડાવો લાલા ને લાડ લડાવો હે લાડ લડાવો લાલા ને લાડ લડાવો એ લાડ લડાવો લાલા ને લાડ લડાવો હે લાડ લડાવો લાલા ને લાડ લડાવો એ નાની મોટી ગોપી મળી નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે લાલા ને લાડ લડાવો હે લાડ લડાવો લાલા ને લાડ લડાવો એ લાડ લડાવો લાલા ને લાડ લડાવો લાડ લડાવો લાલા ને લાડ લડાવો ગોકુળમાં જ દિવાળી હારે ગોકુળમાં જ દિવાળી હારે ગોકુળમાં જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી પ્રગટ થયા વનમાળી હો. જય હો. પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં એ હારે ઘેર ઘેરથી ગોપી આવે હારે ઘેર ઘેરથી ગોપી આવે હારે તો જપલા ટોપી લાવે હારે તો ચંબલા ટોપી લાવે લાલાને ઝુલાવે જય ગુરુદેવ. લાલાને ઝુલાવે ગોકુળમાં લાલાને ઝુલાવે રે લાલાને ઝુલાવે ગોકુળમાં એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ 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 ભયો જય કનૈયા લાલ બોલો કૃષ્ણ લાલ કી જય બોલો વૃંદાવન વિહાર આજ કે આનંદ કી જય આનંદ મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ કારા કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીલા ઓમ જય કાના કાળા નંદ જસોદા ઘેરે વૈકુંઠ ઉતાર્યા પ્રભુ વૈકુંઠ ઉતાર્યા કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયો ની સરી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કી મેં નહીં આવે પ્રભુ કી મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કર્પૂરી ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ સહિતમ નમામિ સહિતમ નમામિ યાની જગ્યાને જપાપાની જન્માંતરજાને સ્થાની સર્વાણ્ય શંદુ પ્રદક્ષિણાયામ પદે પદે આરતી પ્રતિપુષ્પ ઉતારી ભગવાનને અર્પણ કરી દો.